हमारे संस्कार जो सदा रहे हमारे साथ सब्सक्राइब करें स्वस्तिक बालाजी यूट्यूब चैनल। अधूरो समझी जाओ तो मजा आवशे, अधूरो समजीने जाओ तो दुख देहे। અને બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી। આમાં કોઈને ભજન ગમે, કોઈને લોકગીત ગમશે, કોઈને દુઆ ગમશે, કોઈને વાર્તા ગમે, કોઈને તબલું ગમે, કોઈને બેન્જો ગમે, બધું બધા માટે હોય ને। લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયાને રાજી ન કરી શકે। અને બધું બધાને આવડે નહીં। સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે ને ભેંસ દોવા બેહડો જ ન આવડે। લ્યો હા, બધાને તાલી પડકારો દો, મજા મને એમ થાય કે ના તમારા હૃદય સુધી પહોંચ્યો હોય। એ ભલે આખો દેશ હકવી શકે પણ એને દોણું લઈને ડોબા હેઠે બેહાડો તો એને ડોકા પાડતા ન આવડે। અમારે હિદો ભગત તું તો ઓળખ ને, એની પા ભેં હતી દ્વારકારીએ, આપા એની પા ભેં હતી પણ કટાકના પેટની મારી નાખે। કોઈ બાંધવા નથી, કોઈને છોડવા નથી। વિચાર કરે ગમે ને મફતમાં મફત પણ દઈ દેવી, એમાં ઘરાક થઈ ગયો। વેતી ઓલો લઈને હાલતો થયો, પાસે જઈને કે ભાઈ મારી એક વિનંતી છે, તારે હજી 200 રૂપિયા ઓછા દેવા હોય ને તો હાલે, મારી વિનંતી માન્ય રાખજે। કે હું એ કે પાસી વેચ ને તો કટકા કરીને વેચ, આખે આખી કોઈને વેચતો નહીં, નકર આ કોકના છોકરાને મારી નાખશે ને મને દે, કિલો કિલો કરીને વેચશે। મારી રામકથા દેવી ભગત કથા હતી ને બાટવામાં હિદો ભગત આવ્યા, એની પેલા હું ત્યાં ગયો, હિદો ભગત આવ્યા। મેં કીધું હિદા ભગત તમે દ્વારિકા રહ્યો એટલે સાધુ સંતોને અનુભવ થાય એવા તમને દ્વારિકાની ધરતીમાંથી ભજન બોલો। કંઈ દ્વારિકા તો મહાનગરી, તમને કોઈ ગમતી નહીં, પટમાં જઈને તમે ભજન બોલતા હો તો તમને કોઈ એવો અલૌકિક કંઈ અનુભવ થયો? સાધુ સંતોને ઘણાને એવા અનુભવ થાય અલૌકિક, તો તમને થયો? મને કે સાધુ સંતો છે ને એ ટ્રોલી વિનાનું ભોડું કહેવાય, એ ગમે ત્યાં જ નીકળી જાય ને આપણી વાંહે ટ્રોલી હોય ને વાંહે પાછું ભાર ફેરો હોય, સકાન મકાન કસાન બસ એ નકરું ટ્રેક્ટરનું ભોડું કહેવાય, ગમે ને નીકળી જાય। આપણે કે ટ્રોલી હોય ને માથે ઉભારો સીડ્યો હોય, એવી ઝીણી ઝીણી વાતો કરે। અને ઝીણી વાતમાં મજા આવે। અમારે માનભા એક જગ્યાએ મહેમાન થઈને ગયેલા, એમાં જમવા બેઠા, લાપસી પીરહાણી, બાઈ માણા થોડાક લોભીણા, લખણની નારીએ ગજબની લોભીણી, ખતમની ધ્રાઈની, ધાન ખાધે ઊંધા ચડી હાલતી, ફળીમાં આફડે ને બોલાવે કોકતા નક્કી બાથે। હા, નદીએ કપડા ધોવા ગયા હોય ને કોકથી પૂછાય જાય બેન કપડા ધોવા ગયા હતા કે નાના ને તારા બાપનું નાવા ગઈ હતી, એટલું ન પૂછ્યો ગો। લખણની નારી ગજબની લોભીણી, ખતમની ધ્રાઈની, ધાન ખાધે ઊંધા ચડી હાલતી, ફળીમાં આફડે બોલાવે કોક તા નક્કી બાંધે, છાસ ગોરહના હતાડે દોણકા, પડે છાંટો તા લીએ ચાટી, પિયાને અઠીરી દીએ ને પાવડું, ખીજવી ઝાપટે છાજ ખાટી, છોકરા ઢીબતી ઘડે ને છાનકી, જગાવી રસોડું ખાઈ ઝોલા, કામ કરે ને ધણીસું કાટકે, ટોલકી મારતી ફરે ટોલા, સવારે ઉઠી ગોતે હાહુના પાનિયા, બાંધતા પડે ને એ ટાઢી, એવી નારીની વધે કેમ આબરૂ, કોક વેગળી કાઢજો નાક વાઢી, એવી નારીની વધે કેમ આબરૂ, એને વેગળી કાઢજો નાક વાઢી। આવા લોભિયા બાઈ ને લાપસી પીરહી, ઘરધણીને ખબર પડી કે લાપસીમાં ઘી ઓછું છે, એટલે વિવેક કર્યો કે માનભાની ઓળખાણ આપી દઉં। ગામ થાન માનભાની હોટલ હતી, સાબુદ્દીનભાઈ રાઠોડ, રાણા સાહેબ આ બધાની ત્યાં બેઠક, વનસન તો હમણાં ગુજરી ગયા, સાબુદ્દીનભાઈ જેટલા નામ લે ને બધા હયાત, અને માનભાની હોટલે 5:05 વાગ્યા પછી બધાને માનભાઈ એટલે હાસ્યનો ખજાનો। સાબુદ્દીનભાઈ ધરાર છે એક વખત પિક્ચર જોવા તેડી ગયા, આ દાયરો જે લાઈનમાં બેઠો હતો રાણા સાહેબને બધા, પાછળ એક કુટુંબ આવીને બેઠું, એનો છોકરો વગર માનતાનો પણ એવો અટારો કે ચીહ્યું કો નાખે। એક તો માનભાઈ પિક્ચર જોવું ગમે નહીં, એમાં અટારો છોકરો, એમાં પડદામાં ચિત્ર આવ્યું, ચંગાવતીએ તેલૈયાનું મસ્તક ખાંડણીએ મૂકીને સાંભેલું ઉપાડ્યું, અને દિવાળીબેનના અવાજમાં ગીત શરૂ થયું, કુંવર તેલૈયા ખમા તુને, એ અહીંથી ગીત શરૂ થયું, અને અહીંથી માનભાઈ રાડ નાખે, એ મારી માં કે ખાંડા જેવો હતો, અહીંયા છે અહીંયા છે અહીંયા। એ તો બિસાડો હોજો હતો, આને ખાંડ આને ખાંડ આને ખાંડ, આખું થિયેટર માનભા સામું જોયું, બોલો માનભાની મોજ હતી। એ માનભા જમવા બેઠા હતા ને એમાં લાપસીમાં ઘી થોડુંક ઓછું, એટલે ઘરધણી વિવેક કર્યો, એ કે માનભા લાપસીમાં ઘી નાખું? એ કે બાપા નાખો હોય તો નાખને, રાંધનારીની કિંમત થાય ને તારી લાપસી રૂડી લાગશે, ને મને ભૂખ લાગી તો તું કોરાય ફાકડા ભરી જાય।
એમ અમે અહીં કાંઈથી બોલીએ એના બે શબ્દોને તમે ગ્રહણ કરશો. ભાઈઓની માલિકો સોંપ, કુટુંબની માલિકો સોંપ, વિવેક, અને આ કાંઈક તમારા જીવનની માલિકો યાદ આવશે અને રહે તો એ અમારું બોલ્યું કાંઈક ઉગ લાગે, તમારો પ્રસંગ રૂડો લાગશે, તમે રૂડા લાગશો. બાકી અમે તો આવ્યા છે બોલ્યા વિના જઈએ ક્યાં? હા, ધૂળખાણીમાં કુંભાર ધૂળ ખોદતો હતો ને એમાં હીરો જડ્યો. કુંભારને ખબર નહોતી હીરો છે. હીરો મળ્યો, ગધેડાને ડોકે બાંધ્યો અને એમાં હાઈલો આવે લઈ ઝવેરી હામો જડ્યો ને ધ્યાન પડ્યું, ભાઈ 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 1 લાખનો હીરો અને ગધેડાને ડોકે બાંધ્યો. આ મફતમાં પડવી લેવો જોઈએ. દાનિત બગડી. કુંભારને કે હું બાંધ્યું? મોતી જડ્યું તો બાંધ્યું. વેચવું કે હા? કેટલામાં દેવું? 100 રૂપિયામાં. હવે આના 100 ન આવે, પૈસા આવે કે 100 રૂપિયા 50 દઉં કે 100 75 દઉં? કુંભાર કે પ્રજાપતિનો દીકરો બોલ્યો ફરું નહીં, 99 નહીં, 100. છેલ્લે ઝવેરીએ કીધું કે 85 દઉં. કુંભાર કે 99 નહીં, 99 નહીં, 100 પૂરા. એટલે ઝવેરી આમ હાલતો થયો, કુંભાર આમ હાલતો થયો. એક ખેતરવા ગયો, બીજો ઝવેરી હામો મળ્યો. હું બાંધ્યું? મોતી. વેચવું? હા. કેટલાનું દેવું? એ ઓલો 85 કહીને ગયો. જો આયલો જાય, જો આયલો જાય. 100 રૂપિયા લેવું? નવાણું નહીં, 100. ટૂંકમાં ઝવેરીએ 100 રૂપિયા દીધા, હીરો ખરીદી લીધો. એ ઓલા ઝવેરીને ખબર પડી. સાંજે કુંભારને ઘેરે જઈને કે મૂર્ખા 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. પછી તો ખાર થાય ને. હા, એક જણો બેઠો તો ઈતળિયું વીણીતો હતો. ઈતળિયું તે કોકે કીધું શું કરાય કે ઈતળિયું વીણ્યું. એ કે કોરા ગ્લાસમાં ન વીણાય, કાં કેરોસીનનો અડધો ભર ને કાં પાણીનો અડધો ભર. એટલે વીણવા વાળો ખે એક માલિક રહી જાય ને તો બીજીને ખેંચી લે, પછી એને નહીં કરવા દે. એની નાય તો એને નહીં કરવા દે. એની નાય ને એને ધરા રેઠી જ આવશે. એક રહી જ આવી જોઈએ. જો સંતવાણીમાં સૌ કોઈ આવે, એમાં કોઈ હુએ ને કોઈ જાગે, અખો કે ઘેરામાં ઘા મારીએ, કોકને લાગવું હોય તો લાગે. એટલે હું આ કહું છું એ સાંભળજો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. 99,900 ખોટ ખાધી. કુંભાર કાંઈ જવાબ દે ને એની પહેલા તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં, ખોટ ગઈ તો તને. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતી કે હીરો હતો એટલે મારી ડોકે બાંધ્યો. બાકી તું તો ઝવેરી હતો, તને તો ખબર હતી ને કે લાખનો છે. તું શું કરો 15 રૂપિયામાં લોભણો? તારે લઈ લેવો હતો ને, તારે લઈ લેવો હતો ને. ખોટ કુંભારને નથી, ખોટ તને. એમ અહીંથી 2 શબ્દો બોલીએ, 2 વાતો કરીને સારી રીતે સાંભળજો ને કંઈક હૃદયમાં ઉતારશો તો લાભ તમને થાય. બાકી અમને જરાય ખોટ નથી. આજ રામાપીરના ગાતા છે, કાલે મેલડીના ગાહું. આજે અમે લગ્ન ગીત ગાતા છે, કાલે કોકના મરૈયા ગાતા છે. અમે તો ધંધો માનીને બેઠા. કેટલું સાંભળવું, કેમ સાંભળવું અને કેટલું લેવું એ તમારી ઉપર છે. કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ. જેટલું સાંભળશો એ આજ નહીં તો કાલ, કાલની તો 5 દી પછી તમારા જીવનની માલિકો ટર્નિંગ પોઈન્ટ ઉપર અમારા 2 શબ્દો યાદ આવી જાય. અને 2 શબ્દો યાદ આવ્યા પછી તમારા જીવનની માલિકો વળાંક આવી જાય સાહેબ, તો એ અમારા કાર્યક્રમની સફળતા છે. બાકી તો જીવનની માલિકો આ બધું તો આવવાવાળું અને જવાવાળું છે. આ તો આ જે કાંઈ તમે સવારે દેખો ને સાંજે ખાઈ જાઓ. આ દરબારી મેં ગામના ગામ દીધા તો રહેવા નથી દીધા, તો આ હું રહેવા દઈએ. આ તો કોઈ પણ રહ્યું નથી, કોઈ પણ રહેવાનું નથી. હા, અહીં તમે દેહો હોય તો બધું અહીંયા જ રહેવાનું છે. ભૂપત બાપુ દાતા હોય ને ઓયણી મંડાય. દાતા હોય ને દંતાળના હોય ને દાતા કહેવાય. આ દીએ ને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવી. બાકી દાઢાવમાં તો રાપું સડે. બીજાને ઉઠલા હોય ને જડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય. દાતા એ સાહેબ વાવેતર હોય. અને જેણે વાવણી કરી છે ને મારે આ સમજાય. ડાબો હાથ ઊંણી માથે હોય, જમણા હાથમાં રાઈને ખરપિયો હોય. બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે. હવે તો ઓટોમેટિક આવી કે દ્રશ્યો ઓછું જોવા જડે. પણ ડાબો હાથ
દાણા વાવે, જમણા હાથે ખરપીઓ મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપીઓ મારે, અને એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો, ડાબા હાથની મલિકો ડુંડું આવશે, જમણા હાથની મલિકો તમારા બાપ દાંતેડિયું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાં છે, કોઈ કંઈ કરી જવું હોય તો. અને તમે હું તો સામાન્ય માણસ છે, તમારી મારી તો હું હસ્તી, તમારી મારી પાસે હું તાકાત. આપણે તો અળહિયા જેવા એક 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 આ 45 સેકન્ડ હલી હતી 2001માં, 1 મિનિટ નહોતી હલી, 45 સેકન્ડ જ હલી હતી. 8 માળની હવેલીમાં બેઠા હતા ને બીજી બ્રેડનું પાકીટ લઈને રોડમાંથી બેઠા હતા. એ આ બધી એની તાકાત. તો આપણે તો શું કરી શકીએ? બ્રહ્મના બાપને નથીડ્યો કડી કહું, એક કડી તમને કહું તો, કે જીવડો લીધેલો રાજા પુત્રના વિયોગે જેયું તો કરેલા કરમના બદલા ભોગવા દેવા રે પડે આવીને થાપણ ના ફરને અને પરમે હરે કોઈ ગોને, પણ થાપણ ના ફરને અને પરમે હર કોઈ ગોને. એ બોલો દશરથ દીકરને પાસે કાંધે આવીને કરેલા કરમના બદલા ભોગવવા ગામડિયાથી સંન્યાસ આશ્રમથી પૂજ્ય શ્રી ઈશ્વરાનંદજી બાપુ અહીં પધાર્યા છે. જોરદાર તાળી પાડી અને એ સંત મહાત્માનું સ્વાગત કરીએ.
વામન રે થઈને વાલે બડી રાજા છે તીરો વિચાર્યા વિનાનું વિઠ્ઠલ પગલા ભરે છે યુગ પલટાણા તો વેર રે વૈણા નહીં રોડિયા રે થઈને હજી બેરા તો